પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા બહુચરાજી। થોડીવારમાં મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર કરશે લોન્ચ, તો હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડનું પણ કરાશે ઉદ્ઘાટન। નર્મદા ડેમની જળસપાટી દર કલાકે 4 સેન્ટીમીટરની વધી। ઉપરવાસમાંથી 2,32,000 ક્યુસેક પાણીની આવક। ડેમ મહત્તમ સપાટીથી માત્ર 4.17 મીટર બાકી। વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને થપ્પડ માર્યાનો આરોપ। કચ્છના આદિપુરની તોલાણી આર્ટ અને સાયન્સ કોલેજમાં પગ પર પગ ચડાવી બેસેલા વિદ્યાર્થીને પ્રિન્સિપાલે કરી હતી ટકોર। આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજ સામે એક્શનમાં ઈડી। હોસ્પિટલ નિર્માણ કૌભાંડને લઈ સૌરભ ભારદ્વાજના નિવાસ સ્થાને ઈડીના દરોડા। દેશના પહાડી વિસ્તારમાં આકાશી આફતથી તબાહી। ઉત્તરકાશીમાં ભૂસ્ખલનથી ગંગોત્રી યમનોત્રી હાઈવે બંધ। કિન્નૌરના પાનવીમાં ફાટ્યું વાદળ। મનાલીના લેહ હાઈવેને પણ નુકસાન। વનતારાએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું કર્યું સ્વાગત। પારદર્શિતા અને કાયદાના પાલન માટે પ્રતિબદ્ધ હોવાનું નિવેદન કર્યું જાહેર। તો વનતારામાં તપાસ માટે કોર્ટે બનાવી છે એસઆઈટી।